વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે લીંબુના રસને આપણે ફ્રીઝમાં 1 વર્ષ સુધી કડવો થયા વગર કેવી રીતે સ્ટોર કરવો એ બતાવવાની છું, અને સાથે સાથે એના જે છાલ છે એનો પણ હું તમને ઉપયોગ બતાવીશ. તો તમે આખો વિડીયો જરૂરથી જોજો. તો લીંબુનો રસ સ્ટોર કરવા માટે મેં 2 કિલો જેટલા પાતળી છાલવાળા લીંબુ લઈ લીધા છે. લીંબુ હંમેશા પાતળી છાલવાળા જ લેવાના, જેમાં રસ વધારે હોય. તો આ રીતે પાતળી છાલવાળા લીંબુને મેં સરસ રીતે ધોઈ અને લઈ લીધા છે. જાડી છાલવાળા લીંબુમાં રસ ઓછો હોય એટલે આપણે હંમેશા પાતળી છાલવાળા જ લીંબુ લેવાના. તો હવે લીંબુને આપણે પહેલાં ધોઈ લીધા છે. તો હવે એક ચોખ્ખા કટકાથી આપણે સરસ રીતે લૂછી લેવાના. લૂછવાનું કારણ એ છે, જો પાણીનું એક પણ ટીપું રહી જશે તો આપણો લીંબુનો રસ બગડી જશે. હવે લીંબુને આપણે આ રીતે સહેજ જમીન ઉપર આ રીતે કે પ્લેટફોર્મ ઉપર આપણે રગદોળી દેવાનું, જેથી અંદર જે લીંબુનો રસ હોય થોડો છૂટો પડી જાય. અને હવે આપણે આ રીતે કટ લગાવી દઈશું. તો બધા લીંબુને આપણે આ રીતે સહેજ આમ હાથથી સહેજ મસળી દેવાનું અને પછી જ કટ કરવાનું. આ રીતે વચ્ચેથી 1માં 2 કટકા કરવાના છે. આ રીતે કરીશું તો જે અંદર લીંબુનો રસ હોય એ સહેજ છૂટો પડી જાય અને આપણે જે લીંબુનો રસ સ્ટોર કરવાનો છે તેમાં રસ પણ સારો એવો નીકળે. નોર્મલ પણ આપણે લીંબુ વાપરીએ તો આપણે આ રીતે સહેજ આ રીતે રગદોળીને પછી જ રસ કાઢવો તો લીંબુનો રસ સારો એવો નીકળે છે. તો બધા લીંબુ મેં આ રીતે કટ કરી દીધા છે, 1માંથી 2 ટુકડા કરી દીધા છે. તો હવે આપણે લીંબુનો રસ કાઢી લઈશું. તો હંમેશા રસ કાઢવા માટે કાચનું જ વાસણ લેવું. તો મેં કાચનો બાઉલ લઈ લીધો છે અને એની ઉપર મેં કાણાવાળી આ રીતે ગળણી મૂકી દીધી છે. અને મારી પાસે આ રીતે લીંબુ કાઢવા માટે લાકડાનો સંચો છે. તમારી પાસે સ્ટીલનો કે પ્લાસ્ટિકનો કોઈ પણ સંચો હોય તો તમે એનાથી કાઢી શકો છો. તો આ રીતે આપણે એકદમ સરળતાથી લીંબુનો રસ કાઢી શકીએ છીએ. અને નીચે આપણે જે ગળણી મૂકી છે એને લીધે આપણે રસ કાઢતા જઈશું તો સાથે સાથે ગળાતો પણ જશે, કેમ કે જો અંદર બીયો જતો રહેશે તો લીંબુનો રસ કડવો થઈ જશે. એટલે આ નાની નાની વાતનું આપણે ધ્યાન રાખવાનું, એક પણ બીજ અંદર જવું ના જોઈએ. તો આ રીતે આપણે સરસ રીતે બધા લીંબુનો રસ કાઢી લઈશું. એકદમ રસવાળા લીંબુ જ લેવાના. આ રીતે પતલી છાલવાળા લીંબુ લઈશું તો રસ સારો નીકળશે. તો આ રીતે આપણે રસ કાઢી અને એરટાઇટ બોટલમાં ભરી અને ફ્રીઝમાં 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. અને તમે આ રીતે રસ કાઢશો તો તમારો રસ બિલકુલ પણ કડવો નહીં બને. એક તો આપણે લીંબુને ધોઈને પછી લૂછીને જ ઉપયોગમાં લેવાના, એ વાતનું ધ્યાન રાખવાનું. અને બીજું કે આ રીતે આપણે રસને સરસ રીતે ગાળી લેવાનો, એક પણ બીજ અંદર ના જવું જોઈએ. તો બધા જ લીંબુનો રસ મેં આ રીતે કાઢી લીધો છે અને ગાળી પણ લીધો છે. તો આપણો લીંબુનો રસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લીંબુના રસને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પ્રિઝર્વેટિવ તરીકે મીઠાનો ઉપયોગ કરીશું. તો મેં 3 ટેબલસ્પૂન જેટલું મીઠું લઈ લીધું છે અને મીઠાને આપણે લીંબુના રસમાં મિક્સ કરી દઈશું અને સરસ રીતે હલાવી અને પછી આપણે એરટાઇટ બોટલમાં ભરી દઈશું. તો લગભગ 700 ml જેટલો લીંબુનો રસ નીકળ્યો છે. 2 કિલો લીંબુ લીધા હતા મેં. તો હવે આપણે સરસ રીતે મીઠું પણ ઓગળી ગયું છે અને આ રીતે મેં એક કાચની બોટલ લઈ લીધી છે. બોટલને સરસ રીતે ધોઈ થોડીવાર માટે તાપે મૂકી દીધી હતી અને ત્યાર પછી આપણે એમાં ભરી દઈશું. આ રીતે લીંબુનો રસ જે આપણે તૈયાર કર્યો છે મીઠું નાખીને એ ઉમેરી દઈશું. અને હવે સરસ રીતે ઢાંકણ બંધ કરી અને ફ્રીઝમાં મૂકી દઈશું. નોર્મલ ફ્રીઝમાં જ મૂકવાનું છે. અને 1 વર્ષ સુધી આ લીંબુનો રસ બિલકુલ પણ કડવો નથી બનતો. હું દર વખતે આ રીતે જ બનાવું છું. તો તમે આ રીતે જરૂર ટ્રાય કરજો. અને આ લીંબુનો રસ ઉપરાંત એક બીજી બોટલ પણ નાની ભરાઈ હતી. તો લગભગ 700 ml જેટલો લીંબુનો રસ મેં સ્ટોર કર્યો છે. હવે આ લીંબુના જે છાલ નીકળી છે એને આપણે ફેંકી નહીં દઈએ. આ છાલમાં મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું મીઠું લઈ લીધું છે, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે સરસ રીતે લીંબુની છાલને મીઠા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. ઘણા લોકો આ લીંબુની છાલમાંથી અથાણું પણ બનાવતા હોય છે, પરંતુ હું આનો ઉપયોગ તાંબા અને પિત્તળના વાસણ ઘસવા માટે કરવાની છું. તો આ રીતે મીઠાવાળા છાલ કરી દીધા છે અને થોડી છાલ અત્યારે વાપરવા માટે હું રહેવા દઈશ. તો એને હું એક ડિસ્પોઝેબલ આ રીતે ડબ્બો છે મારી પાસે, એમાં હું ભરી દઈશ. અને બાકીના જે લીંબુની છાલ રહેશે એને હું 2 થી 3 દિવસ માટે સરસ રીતે તાપે મૂકી દઈશ અને સુકાઈ જાય પછી એક પ્લાસ્ટિકની બોટલમાં ભરી દઈશ. અને આપણે જ્યારે આ રીતે તાંબા પિત્તળના વાસણ ઘસવા હોય ત્યારે સહેજ ગરમ પાણી એમાં
2-3 છાલમાં ઉમેરી દેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે તાંબા પિત્તળના વાસણ ઘસવામાં ઉપયોગમાં લઈ શકીએ.